સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પંચાયતમાં નવો વિવાદ સર્જાયો છે। તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ રેખાબેન હરપાલસિંહ રાણાના પતિ હરપાલસિંહ રાણા પ્રમુખની ખુરશી પર બેસી વહીવટ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં હરપાલસિંહ પંચાયત કચેરીમાં પ્રમુખની ખુરશી પર બેસી શાસન કરતા નજરે પડે છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। આક્ષેપ છે કે રેખાબેન ચૂંટાયા હોવા છતાં તેમના પતિ પંચાયતના વહીવટમાં સીધી દખલ કરી રહ્યા છે। હરપાલસિંહ અગાઉ પણ ખનીજ અધિકારીઓ સાથેની બબાલ અને પંચાયતના અનેક પ્રશ્નોમાં વિવાદમાં રહ્યા હતા। આ મામલે સત્તાધીશો દ્વારા તપાસની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગરના લીંબડી ખાતે પંચાયત ઓફિસમાં પ્રમુખના પતિ વહીવટ કરતા નજરે પડ્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે। લીંબડી તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના પતિ શાસન કરતા હોવાનો આરોપ લાગ્યો છે। તાલુકા પંચાયતે સરકારશ્રીના જે કામ હોય એના માટે આવે છે અને પોતાની ખુરશી ઉપર જ બેસે છે અને એમના પતિ જે છે એમના પતિ હોય અવારનવાર એમને તાલુકા પંચાયત સુધી લાવવા લઈ જવામાં અને સાથે લાવતા હોય છે અને જેના કારણે આ થોડીક મૂંઝવણ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ છે। આ સિવાય અમારા પ્રમુખ શ્રી રેખાબા સામાન્ય સભા અને બીજી કોઈ પણ સરકારશ્રીની મિટિંગો કાર્યક્રમો તેમાં અવારનવાર આવતા હોય છે અને આ બાબતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી પણ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે। પંચમાં હોય, તાલુકા પંચાયતની સદસ્ય હોય, જિલ્લા પંચાયતની સદસ્ય હોય કે જિલ્લા પંચાયતની પ્રમુખ હોય કે નગરપાલિકાની પ્રમુખ હોય, 80-90% કિસ્સાઓની અંદર એમના પતિદેવો જ એ સીટ ઉપર બેસી અને બધો જ વહીવટ કરે છે અને 70-80% કિસ્સાની અંદર એ એમના પત્નીઓની ખોટી સહીઓ પણ કરે છે અને FSLમાં મોકલે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય।